નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો ગાલેથી શરૂ થતી ભારત શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં પોઈન્ટ્સની જંગ સાથે ક્રિકેટ પ્રેમીઓને જોવા મળશે કાંટાની ટક્કર. યશસ્વી ગિલ, રાહુલ પંત અને ઘાતક સ્પિન તીકડી સાથે ભારત ફેવરિટ છે, તો ડિકવેલા અને પ્રભાત જયસૂર્યાના કમબેકથી શ્રીલંકા પણ તૈયાર છે. તો ગાલેની સ્પિન ફ્રેન્ડલી પીચ પર બુમરાહ વિના સિરાજની આગેવાનીમાં ભારત 3 સ્પિનરો સાથે ઉતરી શકે છે. તો ગાલેમાં ભારતનો દબદબો રહેશે કે પછી શ્રીલંકા ઘરાંગણે અપસેટ કરશે? ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની આજે વાત કરીશું ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલથી શ્રીલંકાના ગાલે સ્ટેડિયમ પર રમાશે. ભારત અને શ્રીલંકા બંને ટીમો માટે આ મેચો અને તેના પોઈન્ટ્સ ઘણા ક્રુશિયલ છે, એટલે કે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બંને દેશો એકબીજા સાથે અત્યાર સુધી 46 વાર ટકરાઈ ચૂક્યા છે, જેમાંથી ભારતનો 22 મેચોમાં હાથ ઉપર જોવા મળ્યો છે. 7 મેચો શ્રીલંકાના ખાતામાં ગઈ છે, જ્યારે 17 ટેસ્ટ મેચો ડ્રો થઈ ચૂકી છે. તો ભારતની ટીમ જીતવા માટે હોટ ફેવરિટ છે, કારણ કે તેની યશસ્વી, રાહુલ, પડિક્કલ, ગિલ અને પંત જેવા ખેલાડીઓની ઊંડી બેટિંગ અને કુલદીપ, જાડેજા અને માનવ સુથારને સુપર સ્પિન તીકડી કોઈ પણ ટીમને ભારે પડી શકે તેમ છે. તો શ્રીલંકા પણ લડત આપી શકે છે. તેની પાસે ડિકવેલા અને પ્રભા જયસૂર્યાનું પરત ફરવું રોમાંચક બની શકે છે. પીચની વાત કરીએ તો શરૂઆતના દિવસોમાં બેટર્સ અને છેલ્લા 2 દિવસ સ્પિનરોને યારી આપી શકે છે. આ મેદાન પર ફાસ્ટ બોલર્સ માટે કોઈ ખાસ જગ્યા નથી, એટલે કે ભારત 3 સ્પિનર્સથી રમે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બેટિંગમાં છઠ્ઠા ક્રમ માટે સરફરાઝ અને ઝુરેલ વચ્ચે હરીફાય છે. બુમરાહ ટીમમાં નથી, એટલે સ્વાભાવિક સિરાજની આગેવાનીમાં ફાસ્ટ બોલિંગ કામ કરશે. તો ભારતની છેલ્લી 3 ટેસ્ટ શ્રેણીમાં સૌથી આફ્રિકા સામે ભારતની 2-0થી હાર, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતમાં 2-0થી જીત તથા ઇંગ્લેન્ડ સામે 2-2થી શ્રેણી બરાબર થઈ છે તેવો રેકોર્ડ રહ્યો છે. જ્યારે શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે જીત મેળવી છે, ઓસ્ટ્રેલિયા સામે 2-0થી હાર, જ્યારે ત્રીજી શ્રેણી સાઉથ આફ્રિકા સામે પણ 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. તો સુભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી શરૂ થઈ રહી છે બે ટેસ્ટ મેચોની શ્રેણી, અને બે ટેસ્ટ મેચોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને કેટલી મહત્વની બંને દેશો માટે? ભારત પ્રથમવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જવાનું નથી, એટલે કે ફાઇનલમાં જવાનું એવું નથી. ભારત આની પહેલાં 2 વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી ચૂક્યું છે. એકવાર ઓસ્ટ્રેલિયા સામે અને બીજી વાર ન્યૂઝીલેન્ડ સામે ભારતની હાર થઈ હતી. પણ તે છતાંય ત્યાં સુધી જવાની જે વાત છે એમાં ભારત 2 વખત ટોપ 2માં પહોંચ્યું છે, અને ટોપ 2ની જે ટીમ હોય છે એના વચ્ચે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાય છે. 2 વર્ષનો ગાળો હોય છે, એ દરમિયાન રમાતી ટેસ્ટ મેચોના પોઈન્ટ્સના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. સૌથી વધારે પોઈન્ટ્સ હોય જે એ પ્રમાણે ફર્સ્ટ એન્ડ સેકન્ડ નક્કી થાય છે, અને એ ફર્સ્ટ અને સેકન્ડ નક્કી થયા પછી એને વચ્ચે ફાઇનલ રમાય છે. એટલે આમ જોવા જઈએ તો ભારત માટે નવું નથી, પણ ભારત માટે આ વખતે ઘણું અઘરું છે, કારણ કે જે ભારતનો ક્રમ છે એ ક્રમ એટલો કન્વિન્સિંગ નથી. એક જમાનામાં ભારત ટેસ્ટ મેચમાં નંબર 1 ગણાતું હતું. હવે એનો પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ જતો રહ્યો છે. એટલે અહીં આગળ તમે જુઓ તો ભારત છેક 5મા ક્રમે છે, અને 5મા ક્રમેથી હવે જેને કહેવાય કે પહેલા બીજા ક્રમે આવવું એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. લગભગ 8 કે 8 મેચો બાકી છે, એમાંથી એક મેચ બાદ કરો તો 7 મેચ જીતવી પડે એ પરિસ્થિતિ છે. ભારતને ખાલી 1 અથવા 2 ટેસ્ટ મેચ હારે તો એનો ચાન્સ લાગે એવો છે, બાકીની મેચો જીતવી પડે. એટલે એમાં આ બંને મેચોનું મહત્ત્વ વધારે છે, કારણ કે આ બંને જે મેચો છે એ શ્રીલંકા સામે રમવાની છે. શ્રીલંકા સામે ભારતનો રેકોર્ડ સારો છે, ભારતના બેટર્સ બહુ સારી રીતે રમે છે. એટલે આ બંને મેચો જો ભારત જીતી જાય, જો આપણે ક્લીન સ્વીપ કરીએ તો ભારત માટે એક આગળ જવાની તક રહે.
જો આપણે આ બંને મેચો હારી જઈએ અથવા તો બંનેમાંથી એક મેચ ગુમાવીએ તો જે આપણા ચાન્સીસ છે ત્યાં જવાના એ ચાન્સીસને ઉપર, કારણ કે આના પછીની જે રમવાની જે શ્રેણી એમાં કે બધી મેચો આપણે જીતીએ એવું ના પણ બને. તો એટલા માટે જ્યાં આપણો રેકોર્ડ સારો છે, જ્યાં આપણે સારી રીતે જીતી શકીએ એમ છે, એ વખતે એ મેદાન ઉપર જીતવું જરૂરી બની જાય છે. એટલે અહીંયા એ બે મેચો જીતો તમે તો તમારા જે પોઈન્ટ્સ છે એ આગળ વધે અને તમારી જે ટોચમાં જવાની. અચ્છા, બીજું, શ્રીલંકા ઇઝ ઓલ્સો ડુઈંગ ધ સેમ થિંગ. આપણા પછી શ્રીલંકા છે. હવે શ્રીલંકાની બી એવી સ્થિતિ છે, એ જો આ બે મેચ જીતે છે તો એમના માટે આગળ જવાની તક છે. એટલે એમને પણ જીતવું છે, આપણને જીતવું છે. આપણે એટલા માટે જીતવું છે કે આપણી ટેસ્ટ ટીમ સારી છે, વર્લ્ડમાં આપણું નામ છે, આપણે નંબર 1 રહી ચૂક્યા છે, 2 વાર ફાઇનલ રમી ચૂક્યા છે. અને છેલ્લા ઘણા વખતથી જે આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા, ત્યાર પછી સાઉથ આફ્રિકા સામે હાર્યા, એ જે શ્રેણીઓ આપણે હાર્યા એના કારણે આપણે બહુ પાછળ ફેંકાઈ ગયા છે. એટલે નાવ ટાઈમ હેઝ કમ કે અહીં આગળ આપણે જીતીએ અને જેથી કરીને આગળ જવા માટેનો આપણો રસ્તો જે છે. એટલે તમે આપણી આગળ બાંગ્લાદેશ છે, વિચાર કરો તમે, 4 નંબર પર બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશની ટીમ તો એકદમ નબળી ગણાય. એ ટીમ આપણા કરતાં આગળ છે, કારણ કે એમને રમવા, ભલે જે કોઈ દેશની સામે રમ્યા હોય, પણ આલ ટેલ યુ, ઓસ્ટ્રેલિયાની સ્થિતિ બાંગ્લાદેશે બગાડી મૂકી છે, કારણ કે એટલા સસ્તામાં આઉટ કર્યા, ત્યાર પછી એવી જબરજસ્ત બેટિંગ કરી છે અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ હારે એવી સ્થિતિ ઊભી કરી. એટલે કોઈ પણ ટીમને નાની માનવી કે સામાન્ય રીતે કે ચાલશે, ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. જે પરિસ્થિતિ 197 રનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલ આઉટ થઈ ગઈ સાહેબ. 40 રનની અંદર તો 4-5 વિકેટો પાડી દીધી હતી એમને. તો વિચાર કરો, અને એ પણ રમે છે ઓસ્ટ્રેલિયામાં. એવું નથી કે બીજે ક્યાંય રમે. બાંગ્લાદેશમાં રમતા હોય ને તમારે ધારો કે અલગ રીતે એ થાય તો બરાબર છે, પણ ત્યાં રમીને ત્યાંની ટીમને હરાવી અથવા તો હંફાવવી એ બહુ અગત્યનું છે. એટલે અહીંયા આગળ શ્રીલંકા માટે પણ જરૂરી છે જીતવું. બીજું કે ભારત માટે જરૂરી છે, કારણ કે બાંગ્લાદેશ જેવી ટીમો આગળ વધી રહી, પણ બાંગ્લાદેશ જે રીતે અત્યારે રમી રહી છે એ આપણા માટે મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે જો ભૂલે ચૂકે ઓસ્ટ્રેલિયા સામે એ મેચ જીતે છે, દેન દે વિલ બી ઇન અ સ્ટ્રોંગર પોઝિશન ધેન અસ. તો હું માનું છું કે છે કસમકસ જોરદાર છે અને ભારતની પાસે અનુભવ છે, ભારતની પાસે બેટિંગ ડેપ્થ છે, ભારતની પાસે બોલિંગ સારી છે, ભારતની પાસે કેપ્ટનશીપ સારી છે. સો લેટ સી દેટ. અને આમે પર્સન્ટેજ રેશિયોમાં જોવા તો 61% ભારત જીતે એવી શક્યતાઓ બતાવે છે. હવે કેવી રીતે જીતવું અને કઈ રીતે પ્લાનિંગ કરવું એ સેકન્ડરી વાત છે, પણ આપણા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવા માટેની પહેલી સીડી એ શ્રીલંકાની બંને મેચો છે. અશોકભાઈ, હવે બંને ટીમોની બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો ભારત પાસે છે ગિલ, યશસ્વી, રાહુલ, પડિક્કલ, પંચ છે, સરફરાઝ છે, જાડેજા જેવો છે. એટલે મજબૂત બેટિંગ લાઇનઅપ કહી શકાય. તો અને શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકા પાસે છે ચાંદિમલ, ફર્નાન્ડો, ડિકવેલા અને ધનંજય ડિસિલ્વા. કોનું પલડું ભારે લાગી રહ્યું છે અશોકભાઈ? તેની આમ જોવા જાવ તો બિલકુલ તમને એમ લાગે કે ભારતનું પરડું ભારે છે. ભારતનું પરડું ભારે હોવા છતાં પણ ભારત ન્યૂઝીલેન્ડ સામે પણ હારી ગયું હતું, સાઉથ આફ્રિકા સામે પણ હારી ગયું હતું, વ્હાઇટ વોશ થઈ ગયો હતો આપણો, એ પણ આપણે જાણીએ છીએ. ગઈકાલે પરમ દિવસે જ્યારે હું ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની મેચ જોઈ રહ્યો હતો ત્યારે આપણને એમ લાગે કે આ બાંગ્લાદેશના બોલર કે એટલા ક્વિક નથી જેટલા ક્વિક ઓસ્ટ્રેલિયાના બોલર છે. પણ જે લાઇન અને લેન્થ મેન્ટેન કરી છે તો ઓસ્ટ્રેલિયાના ટીમને હંફાઈ દીધી એ લોકોએ. 197માં ઓલ આઉટ નાખી. તો અહીંયા ભારતને પણ, ભારત 2 વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમ્યું છે. હવે તો દિગ્ગજો બધા હતા, કોહલી, રોહિત શર્મા બધા હતા, તો આપણે હારી ગયા. તો એવું કંઈ નથી કે કોઈ આજે ધારો કે ઓસ્ટ્રેલિયા હારે છે તો ઓસ્ટ્રેલિયા માટે તો બહુ મોટું એ કહેવાય કે બાંગ્લાદેશની સામે હારી જાય છે. જ્યારે ભારતને અત્યારે જે રમવાનું છે, જે રીતે ભારતની સ્થિતિ છે, બધી રીતે આપણે બહુ સારું પ્રદર્શન કરીએ છીએ. તમે બેનની બેટિંગની વાત કરી, બેશક બેટિંગ ભારતની મજબૂત છે, પણ એ ભૂલવું ના જો કે શ્રીલંકા પોતાના ઘર આંગણે રમી રહ્યું છે. ત્યાંના મેદાન, ત્યાંની આબોહવા, ત્યાંના લોકો, ત્યાંની સ્થિતિઓ જે શ્રીલંકા જાણે એટલી આપણે જાણતા ના હોઈએ.
હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ ને તો એ લોકોએ 850ની આસપાસનો સ્કોર આપણી સામે બનાવ્યો, જ્યારે આપણે એમની સામે 650 રનનો સ્કોર જ બનાવી શક્યા છે. એટલે એવું એને ટીમને ઓછી આંકવાનો કોઈ સવાલ નથી. યસ, વી હેવ ધ બેસ્ટ ઓફ ધી બેટર્સ, પણ આપણે જોયું છે કે યશસ્વી જયસ્વાલ કેવી રીતે જલ્દી આઉટ થઈ જાય છે, શુભમન ગિલની પરિસ્થિતિ કેવી થાય છે, કેએલ રાહુલ છે, પંત છે, આ બધાની એક કન્સિસ્ટન્ટ બેટિંગ આપણને જોવા મળી નથી. વાય એમ સેઇંગ ધીસ બિકોઝ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે સારા બેટ્સમેન હોય તો ભાગીદારી કેમ ના થાય, પાર્ટનરશિપ કેમ ના થાય, કેમ લાંબુ રમે નહીં, કેમ કોઈ સેન્ચુરી ના ફટકારે, આ બધી જ વસ્તુ એની અંદર આવી જાય. એટલે અહીંયા ભલે આપણા કરતાં જોવા જાવ તો અનુભવની અંદર, રન બનાવવાની અંદર, એ બધી રીતે કદાચ શ્રીલંકાના બેટર્સ જે છે આપણને થોડા નબળા લાગે, પણ હું નથી માનતો. કારણ કે બેટ્સમેનને જામી જવાના, બેટ્સમેનને લાંબી ઇનિંગ રમવાના ઘણા બધા કારણો છે. શ્રીલંકાનો બેટ્સમેન છે, ભલે સામાન્ય બેટ્સમેન છે, એને તમે ચાન્સ આપો છો અને સેન્ચુરી મારી જાય તો શું? તો એવું જરૂરી નથી કે આપણે, હા, વી હેવ અપર હેન્ડ, વી હેવ ગોટ ગુડ બોલર્સ એન્ડ ઓલ દેટ, એ બધું બરાબર છે, સ્ટ્રોંગ ટીમ પણ છે, પણ જે રીતે અત્યારે સ્ટ્રોંગ ટીમ છેલ્લા થોડાક વખતથી કામ કરી રહી છે, દેટ રિયલી ડઝન્ટ ફેચ ગુડ રિઝલ્ટ્સ યુ નો. એટલે આ વસ્તુમાં થોડી ભારતે, કારણ કે ભારત પાસે જોરદાર ખેલાડીઓ છે. શુભમન યશસ્વી જયસ્વાલ અને રાહુલ ઓપન કરે, ત્યાર પછી પડીકલ આવે, ત્યાર પછી શુભમન ગિલ આવે, ત્યાર પછી રિષભ પંત આવે, તો યુ હેવ ગોટ ધ્રુવ જુરેલ અથવા સરફરાઝ આવે, ત્યાર પછી રવિન્દ્ર જાડેજા આવે. સો એવરીબડી ઇઝ ટુ ગુડ ટુ બી. પણ એ શરૂઆતમાં જો ઝટકા લાગે, શરૂઆતની વિકેટ જલ્દી પડે તો ભારતને તકલીફ પડે છે. એ આપણે ભૂલવું ના જોઈએ. ને એટલા માટે ભારતની બેટિંગ સારી છે, બેટ્સમેનો જોરદાર છે, રેકોર્ડ સારા છે, સેન્ચુરીઓ ઘણી બધી લગાવી છે, પણ હું એવું એકદમ નહીં કહું કે ભાઈ ઇન્ડિયા ઇઝ સુપિરિયર. અને બીજી, કારણ કે એને રમવાની જે સ્થિતિ છે, ઘણીવાર નથી થતું એવું કે ભાઈ બહુ ડિફિકલ્ટ કેચ હોય તો એ કેચ થઈ જાય. ઘણીવાર એવું થાય છે, ફાસ્ટ એકદમ સામે જ ફોલો થ્રુમાં કેચ ફટ કરતો આવી જાય, પકડાઈ જાય હાથમાં, તો લક ગેટ્સ ચેન્જ ઇટ ડઝન્ટ રિમેન્સ ધ સેમ. એટલે એટલા માટે ભારતની મજબૂત ગેમ છે, મજબૂત ખેલાડીઓ છે, મજબૂત રેકોર્ડ છે, પણ તે છતાંય શ્રીલંકાની ટીમ પણ રિસન્ટ પાસ્ટમાં સારું કરે છે અને એ બેટિંગ પણ એની સારી ચાલી રહી છે. અશોકભાઈ, આ તો વાત થઈ બેટિંગ ડિપાર્ટમેન્ટની. હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારત પાસે છે જાડેજા, સારાંશ, માનવ સુથાર અને કુલદીપ જેવા સ્પિનર્સ છે, જ્યારે શ્રીલંકા પાસે પણ સ્પિનર્સની ફોજ છે. તો એડવાન્ટેજ કોના પક્ષે છે? ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન બિકોઝ યુ કેનોટ, લગભગ 4 વર્ષનો સમય વીતી ગયો. આપણો ભાઈ કુલદીપ આઉટસાઇડ ઇન્ડિયા રમ્યા નથી, એ જાય છે ખરા પણ ટીમમાં નથી આવતા. ખેર, ઇઝ અ વેરી ગુડ સ્પિનર. એની સાથે રવિન્દ્ર જાડેજા, માનવ સુથાર, આ બધા ખેલાડીઓ પણ એટલા જ જોરદાર છે, એટલા જ શાનદાર છે અને ક્યાંક ને ક્યાંક ભારત માટે બહુ સારું પ્રદર્શન કરી શકે છે. બટ એડવાન્ટેજ જે છે શ્રીલંકા પાસે એ અલગ પ્રકારનો છે. એમની પાસે જેટલા ઓલરાઉન્ડર છે એટલા બી બોલર્સ જ છે, અને બોલર છે એ પણ છે. એટલે મીન્સ કે તમારે ઓલરાઉન્ડરની જે લિસ્ટ છે એમાં 1, 2, 3, 4, 5 ઓલરાઉન્ડર્સ છે એમની પાસે. આપણી બધા ઓલરાઉન્ડરની લિસ્ટમાં જાડેજા, સારાંશ ને માનવ સુથાર છે. તો અહીંયા આગળ પેલા 5 જે ઓલરાઉન્ડર છે દે આર વેરી ગુડ સ્પિનર્સ. દેર આર સમ લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ છે, પછી ઓફ સ્પિનર છે. સો એમાં પણ એની પાસે સ્પિનર છે, અને સ્પેશિયલાઇઝ સ્પિનર જે ફર્નાન્ડો છે, પછી મધુશંકા છે, પછી શું કહેવાય પ્રભાત જયસૂર્યા છે. સો એ તો છે જ, ફાસ્ટ બોલર અને સ્પિનર જે સ્પેશિયલાઇઝ છે એ તો છે જ. એની સાથે અમને હવે થાય શું અહીંયા, વોટ હેપન્સ ઇફ ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન ઇઝ ધેર? ભારત પાસે 3 સ્પિનર લઈને રમે છે ભારત જકડાઈ જશે. દે ડોન્ટ હેવ મચ ઓફ એ સ્કોપ. અહીં શું થશે, એ લોકોની પાસે 7 બોલર છે, 7માંથી 6 સ્પિનર છે. એટલે એમને ધારો કે એમ લાગ્યું કે આ પેર જામી ગઈ છે, તો દે હેવ ગોટ દેટ ઓપ્શન ટુ ગો ફોર ધ અનધર બોલર, ટુ ગો ફોર ધ થર્ડ બોલર, ટુ ગો ફોર ધ ફોર્થ બોલર. તો એડવાન્ટેજ છે એની પાસે. તો એટલે અહીંયા આગળ ભારત, યસ, વોટ એવરીબડી સેઝ ઇઝ વેરી કરેક્ટ દેટ વી આર વેરી સ્ટ્રોંગ. બટ દેન આપણી પાસે જે બોલર્સ છે એની સામે 7-8 બોલર્સ એમની ટીમમાં છે, ઓલરાઉન્ડરના રૂપમાં છે. 4-5 બોલર્સ અહીંયા છે, 5 ખેલાડીઓ ઓલરાઉન્ડર્સ છે. તો
તો આ એક થોડોક એડવાન્ટેજ એ શ્રીલંકા તરફે જાય છે. બીજું, દે આર પ્લેઇંગ શ્રીલંકા. શ્રીલંકામાં શ્રીલંકા રમી રહ્યું છે. કેટલી ટર્ન થાય છે પીચ, કેવી રીતના બોલ નાખવાના, કઈ રીતે બેટ્સમેનને પઝલ કરવાનો, આઈ થિંક આપણા કરતાં એમની પાસે થોડોક વધારે અનુભવ હોય, કારણ કે એ લોકો ઘર આંગણે રમે છે. એટલે આમ જોવા જવું તો બોલિંગ ડિપાર્ટમેન્ટ યસ, બુમરાહની ખોટ ચોક્કસ પડશે બિકોઝ હી ઇઝ નોટ ધેર. ત્યાર પછી તમારી પાસે સિરાજ છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે, ગુરનૂર છે. તો હું માનું છું કે પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજ આ બંને રમે એવું મને વધારે લાગે છે ઇન્સ્ટેડ ઓફ ગુરનૂર પ્લેઇંગ ઇન. ગુરનૂર જો કે નો ડાઉટ હમણાં બેટિંગ સારી કરી હતી, પણ તે છતાંય બોલિંગની જો વાત આવે તો તમારી પાસે એક પેસ જોઈએ, તમારી પાસે બેટ્સમેનને બીટ કરવાની તાકાત જોઈએ. આઈ થિંક પ્રસિદ્ધ કૃષ્ણા કેન ડુ બેટર જોબ ધેન ગુરનૂર, એવું મારું માનવું છે. ડોન્ટ નો પછી કંઈ ચેન્જીસ થાય તો અલગ વસ્તુ છે. તો 3 સ્પિનર સાથે રમીએ, 2 ફાસ્ટર સાથે આપણે રમી શકીએ. તો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એવરેજ બંને ટીમોનું મારી દ્રષ્ટિએ સારું છે એમ કહી શકાય. અશોકભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી રહ્યા છો ત્યારે ગાલેની પીચ પર ફાસ્ટ બોલર્સનો રોલ કેવો અને કોના પાસે સારા ફાસ્ટર્સ? કારણ કે ભારત પાસે તો આપે કહ્યું સિરાજ છે, પ્રસિદ્ધ છે અને અકીબ નબી છે. શ્રીલંકા પાસે જો વાત કરીએ તો ફર્નાન્ડો છે, મધુશંકા છે, રતન નાયકા છે જેવા ફાસ્ટર્સ છે. કોને ભારે પડી શકે છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં? See, again, I'll be taking you to Australia-Bangladesh match. The way Bangladesh bowled, they have maintained one line which was slightly outside the off stump. They have tested the players. If you maintain your line, length and direction, you are the most dangerous. માઇકલ હોલ્ડિંગ જેવા ખતરનાક ખેલાડીઓ 1983ના વર્લ્ડ કપમાં હતા, પણ તે છતાંય હું ઘણીવાર આ દાખલો આપું છું કે મોહિન્દર અમરનાથ 2 પગલાં 3 પગલાં દોડીને બોલિંગ કરતા ખેલાડીએ વધારે વિકેટો લીધી. તો પિચિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમારી પાસે પેસ ના હોય, પણ જો તમારી પાસે એક પર્ટિક્યુલર જગ્યાએ જ તમે બોલ નાખો અને ત્યાંથી જે કોઈ મુવમેન્ટ તમને મળતી હોય મુવમેન્ટ કરાવડાવો, આઈ થિંક દેટ ઇઝ મોર ડેન્જરસ દેન યુ એક્સપેરિમેન્ટ. પ્રસિદ્ધ કૃષ્ણા ઇઝ અ બોલર હુ લાઇક્સ ટુ ગો ફોર શોર્ટ ડિલિવરીઝ, બાઉન્સ વધારે કરવા માગે છે. તો એને ધારો કે 2-4 છગ્ગા પડી ગયા, 2-4 ચોગ્ગા પડી ગયા તો શું? તો એની પાસે બીજું સેકન્ડ લાઇન એ જોઈએ. એના કરતાં બેસ્ટ છે કે ભાઈ તમે લાઇન લેન્થ મેન્ટેન કરો, એને સતત ડરમાં રાખો ખેલાડીને કે જો હું હારીશ, અરે અહીંયાથી જો ચૂક્યો તો મારું સ્ટમ્પ ઉડી જશે. એને ઓફ સ્ટમ્પ તમે હંમેશા ચેકમાં રાખો અને એ લેન્થ નાખો, બેક ઓફ એ લેન્થ અથવા તો, અને મેક એ વેરિએશન, બટ ડોન્ટ ચેન્જ યોર લાઇન. એ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ તમે માનો પછી પેલો બેકફૂટ ઉપર જઈને કટ કરી નાખે બોલને, તો દેટ ઇઝ યોર પ્રોબ્લેમ. બટ ઇફ યુ મેન્ટેન દેટ લાઇન, બેકફૂટ ઉપર જઈને કટ કરવામાં પણ એને બહુ તકલીફ પડે. એને ખબર પડે કે જો હું કટ કરવામાં ચૂક્યો તો સીધો બોલ સ્ટમ્પમાં જશે. તો આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભારત પાસે સિરાજ, અગેન જો સિરાજની પણ વાત કરીએ તો સિરાજ ગિવ્સ અ લોટ ઓફ રન્સ. એટલે અહીંયા આગળ જે છે ને એ સ્પીડ કરતાં એક્યુરેસી વધારે મહત્ત્વની છે. અને એ એક્યુરેસીમાં, કારણ કે એ લોકો શ્રીલંકામાં રમે છે, હું માનું છું કે એ લોકોના બોલર્સને થોડીક અહીંયા એડવાન્ટેજ છે. કાલની મેચમાં સ્પિનર્સનો બહુ મોટો રોલ નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. દે ડોન્ટ હેવ અ વેરી બિગ રોલ ટુ પ્લે. બટ તમારે નવો બોલ તો એમને આપવો જ પડશે, હે ને? કારણ કે થોડોક જૂનો થાય ત્યાર પછી તમે બીજા બોલર્સને એ કરી શકો કે સ્પિનર્સને આપી શકો. તો યસ, પણ ત્યાર પછીનો જે રોલ છે, એટલે ટોસ કેટલો મહત્ત્વનો હશે આની સાથે એ થઈ જાય કે ભાઈ ચોથી બેટિંગ કોની આવશે, અથવા તો શું સ્થિતિ. છેલ્લા 2 દિવસમાં અહીંની વિકેટ જો ટર્ન થતી હોય, શાર્પ ટર્ન થતી હોય, તો એનો અર્થ એ થયો કે ચોથો દિવસ જે બેટિંગ કરશે ટીમ, એ ટીમને મુશ્કેલી વધી જવાની છે. એટલા માટે ટોસ કોણ જીતશે એ જરૂરી બની જશે. તો આ પરિપ્રેક્ષ્યમાં જોઈએ આપણે તો ભારતની ટીમ અને શ્રીલંકાની ટીમ, એઝ લોંગ એઝ ફાસ્ટ બોલિંગ ઇઝ કન્સર્ન, વી હેવ ગોટ અ ગુડ બોલર્સ, બટ એટ ધ સેમ ટાઈમ વી આર નોટ એક્યુરેટ. આપણે એક્યુરેટ બનવું પડશે કે આપણે આપણી લાઇન અને લેન્થને ક્યાંય જવા ના દઈએ. એ મેચ મેં બાંગ્લાદેશની જોયું તો આઈ વોઝ જસ્ટ વન્ડરિંગ ધ વે દે આર બોલિંગ. બેટ્સમેન ઊભા આઉટ થાય સાહેબ, દે આર ગેટિંગ ડિસીવ થાય છે અને બોલ્ડ થઈ જાય છે.
તો હું માનું છું કે લાઇન બરાબર હશે તો કોઈ વાંધો નહીં આવે. કારણ કે આને એક વસ્તુ એવી છે કે તમે ધારો કે બોલિંગ કરો છો અને જો શરૂઆતમાં બેટ્સમેન સેટ થઈ જાય છે અને જો રન્સ બનાવવાના શરૂ કરી દે છે દેન યુ આર ઇન ટ્રબલ. તો પહેલી વસ્તુ લાઇન સારી રાખવાની. કેચિંગ જે છે મેં તમને પહેલાં જ કહ્યું વિચ ઇઝ વેરી ક્રુશિયલ, વેરી ઇમ્પોર્ટન્ટ, એ થવું જોઈએ. અને બાકી તો વી હેવ ગોટ અ ગુડ ટીમ. અશોકભાઈ, બંને ટીમોની છેલ્લી 3 શ્રેણીઓ છે, જો તેનું વિશ્લેષણ કરીએ તો ભારતે 3માંથી 2 શ્રેણી જીતી છે, શ્રીલંકાએ 3માંથી 1 જ શ્રેણી જીતી છે. તો શક્યતાઓની વાત કરીએ તો ભારતને 2 પડકાર મળશે, શું કહેશો? પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ નવી મેચ રમવા તમે જાઓ તો પડકાર તો રહેવાનો જ છે. બીજું કે આપણે હમણાં રમીને આવ્યા, વન ડે રમીને આવ્યા, T20 રમીને આવ્યા અને હવે આપણે એક અલગ જ ફોર્મેટમાં જઈએ છીએ. વ્હાઇટ બોલની મૂવમેન્ટ, રેડ બોલની મૂવમેન્ટ હેઝ ગોટ અ ટેરિફિક ડિફરન્સ. બંનેની વચ્ચે બહુ મોટો તફાવત છે. ત્યાંની પીચો કઈ રીતે બિહેવ કરશે નોબડી નોઝ. સ્પિનર્સની હવે તમારે એક એવા ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે જે ક્રિકેટ લોકોને પસંદ નથી આવતું. ધૈર્યવાળું ક્રિકેટ, સારા શોટ રમવાનું, ટાઈમિંગવાળું ક્રિકેટ. એના માટે તમારે વધારે પ્રયત્ન કરવો. પહેલાં એવું હતું કે તમારી પાસે ટેસ્ટ મેચનું બેટિંગ હતું અને પછી તમે વન ડે રમતા હતા. હવે તમે T20 વન ડેનું બેટિંગ છે ને તમારે હવે ટેસ્ટ મેચ રમવાની છે, એ સ્થિતિ છે. સો ભારતને બી જે રીતે તમે કહ્યું, એક આપણે શ્રેણી હાર્યા છે, 2 જીત્યા છે. શુભમન ગિલનો રેકોર્ડ ડેફિનેટલી સારો છે, એમાં કોઈ સવાલ નથી. રન્સ એણે કેપ્ટન તરીકે બહુ બનાવ્યા છે, એટલે એ રીતે તમે જુઓ તો પણ બે સારું. એટલે અહીંયા પરિસ્થિતિઓ તમે જુઓ તો ભારતની અને શ્રીલંકાની સ્થિતિઓમાં બહુ ખાસ મને ફેરફાર લાગતો નથી. અશોકભાઈ, હવે કેપ્ટનશીપની વાત કરીએ તો ગિલ અને ડિસિલ્વા બંનેનો કેપ્ટનશીપ કેવી? ગિલે 9માંથી 5 મેચો જીતી છે, જ્યારે ડિસિલ્વાએ 16માંથી 7 મેચો જીતી છે. કોણ મજબૂત કેપ્ટન? બેશક શુભમન ગિલ, કોઈ સવાલ નથી એના માટે. બટ જે ધનંજય ડિસિલ્વાએ મેચો રમી છે એ એક જ પર્ટિક્યુલર વર્ષની અંદર 6 ટેસ્ટ મેચો એણે જીતીને વિક્રમ બનાવ્યો છે. સો તમે જુઓ, આ બધી બાબતો એવી છે કે ઇટ મેક્સ લોટ ઓફ ડિફરન્સ કે એણે એક એવો જબરજસ્ત રેકોર્ડ સર્જ્યો છે ઇન પાસ્ટ એઝ અ કેપ્ટન. આમ ટોકન અને રન્સ પણ એણે સારામાં સારા બનાવ્યા છે. સિમિલર વે આ બાજુ જોવા જાવ તો શુભમન ગિલ હેઝ પ્લેડ અ ટેરિફિક નોક. એની તો એવરેજ 70ની આસપાસ થઈ ગઈ હતી અને હી ઇઝ ધ બેસ્ટ. પણ અહીં આગળ તમે જુઓ તો તમે એક શ્રેણી તમે સાઉથ આફ્રિકા સામે હાર્યા, બાકી બાંગ્લાદેશ અને જેને કહેવાય વેસ્ટ ઇન્ડિઝ સામે આપણે જીત્યા. તો હું માનું છું કે વી હેવ ગોટ. અચ્છા, બીજું અંડર હિઝ કેપ્ટનશીપ વી હેવ ડન વેરી વેલ ઇન ઇંગ્લેન્ડ, કે જેમાં એણે 18 રન માર્યા સાહેબ, ડબલ સેન્ચુરી મારી, સેન્ચુરીઓ મારી દીધી, 50s બનાવ્યા. હી હેઝ એન્જોયડ દેટ ટૂર. તો હું માનું છું કે એ બધી પરિસ્થિતિ જુઓ તો અચ્છા, બેટર કેપ્ટન કોણ? તો કેપ્ટનશીપની અંદર શા માટે હું ગિલને થોડા માર્ક્સ વધારે આપું? બિકોઝ ગિલ હેઝ ગોટ અ ડ્યુઅલ એક્સપિરિયન્સ ઓફ કેપ્ટનશીપ. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પણ એ સેવા આપે છે અને ભારતના કેપ્ટન. કેપ્ટનશીપ મીન્સ હેન્ડલિંગ ધ પીપલ, હાઉ એફિશિયન્ટ યુ આર ટુ હેન્ડલ યોર રિસોર્સિસ. દેટ ઇઝ કોલ્ડ અ કેપ્ટન. તો એ રીતે તમે જુઓ તો શુભમન ગિલ પાસે વધારે એક્સપોઝર છે, વધારે અનુભવ છે. કારણ કે ઇન્ટરનેશનલ ખેલાડીઓની સાથે ડીલ કરવાનું છે. તો આઈ થિંક આ પરિસ્થિતિમાં શુભમન ગિલ કેપ્ટન તરીકે આઈ વિલ ગીવ હિમ 100%. ધનંજય, યસ, હી ઇઝ ટેરિફિક, એમાં કોઈ સવાલ નથી. વિક્રમો પણ સર્જ્યા છે, પણ જે અનુભવ શુભમન ગિલ પાસે છે, આઈ થિંક ડિસિલ્વા સ્ટીલ એના ઘણી બધી મેચો રમ્યા છે, લગભગ 16-17 મેચો રમ્યા છે અને અડધી મેચો જીત્યા પણ છે. બટ અગેન શુભમન ગિલ હેઝ ગોટ ટેમ્પરામેન્ટ, he has got power, he has got runs, he has got cool mind to take the captainship, and he knows how to deal with the people. I think Shubman Gill stands first. તો ભારત શ્રીલંકા ટેસ્ટમાં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. Thank you. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.